શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આ વિડીયોમાં મા ચામુંડા માની વ્રત કથા વિશે જાણીશું. મા ચામુંડાનું નવ રવિવારનું વ્રત હોય છે. આ વ્રત કારતક કે ભાદરવા મહિના સિવાય કોઈ પણ માસથી શરૂ કરી શકાય છે. કોઈ પણ માસના પ્રથમ રવિવારે સૂર્યાસ્ત થયા પછી એક બાજોઠ કે પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર 3 મુઠ્ઠી ચોખા કે ઘઉં મૂકી એના પર મા ચામુંડાની છબી મૂકવી. માની સ્થાપના બાદ માને ચાંદલો કરી અક્ષતથી વધાવવા, ઘીનો દીવો પ્રગટાવી જમણા હાથે એટલે કે આપણા ડાબા હાથે પાટલા ઉપર મૂકવો. 3 અગરબત્તી કરવી, એક નાગરવેલના પાન પર એક સોપારી મૂકવી. ત્યાર પછી મા ચામુંડાના વ્રતની વાર્તા વાંચવી કે સાંભળવી. સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા. વાર્તા પૂરી થાય એટલે તે ચોખાથી મા ચામુંડાને વધાવી વાર્તા પછી આરતી કરી માને થાળ ધરાવો. શક્ય હોય તો સુખડીનો થાળ ધરાવવો. જો ન બની શકે તો ફળ, પેડા કે બીજી કોઈ પણ મીઠી વસ્તુ ધરાવી શકાય. થાળ બાદ પ્રથમ પ્રસાદ પોતે લઈ બાકીનો પ્રસાદ ઘરમાં અને પડોશમાં વહેંચી દેવો. વ્રતના દિવસે એકટાણું કરવું. ફળાહાર પણ કરી શકાય છે. રામપુર નામનું એક નાનકડું ગામ હતું. આ ગામમાં એક શિવ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ પાર્વતી હતું. બ્રાહ્મણી અત્યંત ગરીબ અને નિસંતાન હતા. બ્રાહ્મણ ભિક્ષા માગી લાવતો અને બ્રાહ્મણી પારકા ઘેર કામ કરવા જતી. આમ તેઓ મરચું રોટલો ખાઈને પોતાનું પેટ ભરતા હતા. બ્રાહ્મણીને પોતાની ગરીબાઈનું દુઃખ ન હતું, પણ જ્યારે તેને કોઈ વાંજણી કહેતા ત્યારે તેને ખૂબ જ દુઃખ થતું. વાંજણી શબ્દથી તેના કાળજા પર છરી ફરી વળતી. લગ્નને 10 વર્ષ થયા હતા, છતાં બ્રાહ્મણીને ખોડો ભરાયો ન હતો. રસ્તામાં બ્રાહ્મણી સામે મળે તો તેને જોઈ લોકો મોં બગાડતા. એના શુકન ન લેતા. આ બ્રાહ્મણના જર્જરિત મકાનની બાજુમાં એક વાણિયાની મીઠી હવેલી હતી. આ વાણિયાનું નામ રામજી અને તેની પત્નીનું નામ જયા હતું. પતિ પત્ની પૈસાને કારણે ખૂબ જ અભિમાની અને તોછડા સ્વભાવના હતા. તેમને 2 પુત્રો અને 1 પુત્રી હતા. તે બાળકો પણ મા બાપ કરતાં ચડિયાતા હતા. આ વેપારીનો ધંધો ધમધોકાર ચાલતો હતો. તેને 8-10 નોકરો હતા, તેથી આખો દિવસ હુકમો કર્યા કરતો. રામજીની પત્ની જયા પણ આખો દિવસ ઘરેણાનો ઠઠારો કરી ફર્યા કરતી. તેને બ્રાહ્મણી સાથે વાત કરવામાં પણ લાંછન લાગતું. તે બ્રાહ્મણને તો લોટમંગો કહીને જ બોલાવતી. બ્રાહ્મણી ઘણીવાર બ્રાહ્મણને કહેતી, ભગવાનને ઘેર પણ અંધેર છે. રામજી અને જયા કોઈ પણ દિવસ ભગવાનનું નામ લેતા નથી, ધર્મ કરમ કરતા નથી, છતાં તેઓ એશ આરામથી રહે છે. તેમના ઘરે લક્ષ્મીની છોડો ઉડે છે. ત્યારે આપણે સવાર સાંજ દીવા ધૂપ ભગવાનની માળા કર્યા વગર પાણી પણ પીતા નથી, તોય ભગવાન આપણી સામું કેમ જોતા નથી? ત્યારે બ્રાહ્મણ કહેતો, જેવા જેના ભાગ્ય, આમ કહી તેને આશ્વાસન આપતો. એક દિવસ બ્રાહ્મણ વધારે લોટ મળે એ આશાએ બાજુના ગામમાં લોટ માંગવા ગયો. લોટ માંગી પાછા ફરતા મોડું થઈ ગયું. બપોરનો સમય થઈ ગયો. ઉનાળાના ધોમધમતા બપોરે ઉઘાડા પગે ચાલવાથી બ્રાહ્મણને તાવ ચડી ગયો. તેનું આખું શરીર ધગધગવા લાગ્યું. બ્રાહ્મણીને તો તરત જ મીઠા પાણીના પોતા મૂક્યા, પણ તાવ ઉતર્યો નહીં. ડાક્ટરને બોલાવી શકાય તેટલા પૈસા ન હતા. છેવટે તાવ વધી જવા તાવ મગજમાં ચડી ગયો અને બ્રાહ્મણ જેમ તેમ બકવા લાગ્યો. બ્રાહ્મણી તો બિચારી ગભરાઈ ગઈ. તે માન અપમાનની પરવા કર્યા વગર બાજુમાં આવેલા રામજી વાણિયાને ઘેર ગઈ. આ સમયે રામજી અને જયા હિંચકા પર હીંચતા હતા. બ્રાહ્મણી તે બંનેની સામે હાથ જોડી થોડા પૈસા માટે માગણી કરી ને કહ્યું, મારા પતિને મગજમાં તાવ ચડી ગયો છે, તેથી ડાક્ટરને બોલાવવો છે, થોડી મદદ કરો તો. બ્રાહ્મણી હજી વાત પૂરી કરે તે પહેલાં જ જયા તાળુકી ઉઠી અને બોલી, તારો ધણી કાલે મળતો હોય તો આજે મરે, અને આજે મળતો હોય તો અત્યારે મરે. અમારે શું? અમે કાંઈ ભિખારી માટે પૈસા ભેગા કર્યા છે? આવા અપમાનજનક શબ્દો સાંભળી બ્રાહ્મણી તો લાચાર થઈ પાછી ફરી. રસ્તામાં તેને ગામનો વયોવૃદ્ધ વાળંદ સામે મળ્યો. તે થોડું ઘણું
વૈદું જાણતો હતો. ઘરમાં થોડા ઘણા ઓસડિયા પણ રાખતો. બ્રાહ્મણીને વાણંદ દાદાને હાથ જોડી વિનવણી કરવા લાગી. વાણંદ ભગવાનનો માણસ હતો. તે તરત જ ઘેર જઈ ઓસડિયા લઈ આવ્યો અને તાવમાં બેભાન પડેલા બ્રાહ્મણને પીવડાવ્યા. પછી આખી રાત તે બ્રાહ્મણ પાસે બેસી રહ્યો. મધરાત થતાં તે બ્રાહ્મણનો તાવ ઉતરી ગયો. વાણંદ દાદાએ પોતાના અનુભવ જ્ઞાનના આધારે કહ્યું, બ્રાહ્મણને ઉગ્ર જવર લાગે છે. 15 દિવસ સુધી તેને કાંઈ ખાવાનું આપતી નહીં, માત્ર મગનું પાણી જ આપજે અને 15-20 દિવસ પથારીમાં આરામ કરવા દેજે. બ્રાહ્મણીના માથે દુઃખના પહાડ તૂટી પડ્યા. છતાં તે બ્રાહ્મણને હિંમત આપતા બોલી, નાથ, તમે જરાય ચિંતા કરશો નહીં. હું ગામમાં લોટ માંગવા જઈશ. આમ કહી બીજા દિવસથી તે લોટ માંગવા નીકળી પડી. બપોર સુધીમાં જે લોટ મળ્યો હોય તેમાંથી અડધો વેચી મીઠું મરચું તથા મગ લઈ ઘેર આવી. પછી પતિ માટે મગ બાફ્યા ને પોતાને માટે રોટલા ઘડવા બેઠી. તેમ સમયે ગંધાતી ગોબરી ડોસી રામજી વાણિયાની હવેલીએ બૂમો પાડવા લાગી, ઓ ધર્મી શેઠ, આ ભૂખી ડોશીને કાંક ખાવાનું આપો, ભગવાન સુખી કરશે. ડોશીનો દેખાવ ખૂબ જ સૂગ ચડે તેવો હતો. ડોશીની બૂમો સાંભળી કોઈ બહાર આવ્યું નહીં, એટલે ડોશી ફાટક ઉગાડી અંદર ગઈ. અચાનક જયા શેઠાણીની નજર તેના પર પડતા તે તાડુકી ઉઠી. તેણે કામવાળીઓની પણ ઉધડી લઈ લીધી કે કોઈ ઘરનું ધ્યાન રાખતા નથી. આવી ગંધાતી ડોશી છેક અંદર આવી ગઈ. તેણે એક ખૂણામાં પડેલી લાકડી લઈ કૂતરાને હડસેલતી હોય તેમ બૂમો પાડી ડોશીને કાઢવા લાગી. નીકળ, નીકળ. ધ્રુજતી ડોશી એકાદ રોટલા માટે આજીજી કરતી હતી, પણ જયા શેઠાણીએ તો ગાળોનો વરસાદ વરસાવી દીધો હતો. તેણે ડોશીને ધક્કા મારીને બહાર કાઢી ફાટક બંધ કરી દીધી. જયાનો ઊંચો અવાજ સાંભળી રોટલા ઘડતી બ્રાહ્મણી બહાર આવીને જોવા લાગી. તેણે લાકડીને ટેકે ટેકે માંડ માંડ ચાલી આવતી ડોશીને જોઈ. તેણે ડોશીને બોલાવી પોતાના ઘરના ઓટલે બેસાડી રોટલો, છાશ અને મરચું આપ્યા. ડોશી તો આખો રોટલો ખાઈ ગઈ, પણ તેણે બીજા રોટલા માટે માંગણી કરી. બ્રાહ્મણી મૂંઝવણમાં મુકાઈ, કારણ હવે માત્ર એક જ રોટલો હતો. જે તે ડોશીને આપી દે તો પોતાને ભૂખે રહેવું પડે. છતાં તેણે પોતાના ભાગનો રોટલો પણ ડોશીને આપી દીધો. ડોશી તો એ રોટલો પણ ખાઈ ગઈ. પછી પેટ પર હાથ ફેરવતા બોલી, દીકરી, જેમ તે મારું પેટ ઠાર્યું તેમ માં ચામુંડા તારું પેટ ઠારશે. તું માં ચામુંડાના 9 રવિવારનું વ્રત કર. માં ચામુંડા તારી મનોકામના જરૂર પૂરી કરશે. આમ કહી ડોશીમાએ માં ચામુંડાના 9 રવિવારના વ્રતની વિધિ સમજાવી અને લાકડીના ટેકે ચાલી ગઈ. બ્રાહ્મણીએ લોટ માંગી લાવી અડધો લોટ વેચી માં ચામુંડાની છબી, નાગરવેલનું પાન અને એક સોપારી લાવી શ્રદ્ધાપૂર્વક વ્રત શરૂ કર્યું. તે જ રવિવારે રાત્રે રામજી વાણિયાની હવેલી પર ચોર ત્રાટક્યા અને આખા ઘરની માલમત્તા લઈ ફરાર થઈ ગયા. જેણે વાણિયાને ત્યાં વસ્તુઓ ગીરો મૂકી હતી તેઓ પણ તકાજો કરવા લાગ્યા. બીજા રવિવારે વાણિયાના ધંધે સરકારી માણસોએ દરોડો પાડ્યો. પોલીસે ધંધાના ગોડાઉન અને હવેલી જપ્ત કરી લીધા. રામજીને પણ પોલીસ પકડી ગઈ. જયા તો માથું કૂટવા લાગી. ત્રીજા રવિવારે રામજીનો મોટો દીકરો ઘરમાં જેટલી માલમત્તા વધી હતી તે લઈને ઘર છોડી ભાગી ગયો. તેનો નાનો ભાઈ તેને શોધવા જતા રસ્તામાં અકસ્માત થયો. તેને ગંભીર ઈજા થતાં 12 મહિના દવાખાનામાં પડી રહેવું પડે તેવી હાલત ઊભી થઈ. વળી રાતોરાત તેની દીકરીને કોઢ નીકળ્યો અને તેનું આખું શરીર દોડું ધપ થઈ ગયું. આમ થોડા સમયમાં આખું ભર્યું ભાદરું ઘર વેરવિખેર થઈ ગયું. આ જોઈ જયા ગાંડી થઈ ગઈ. તેને પોતાના કપડાનું પણ ભાન રહ્યું નહીં. આ બાજુ બ્રાહ્મણી જેમ જેમ રવિવારનું વ્રત કરતી ગઈ તેમ તેમ તેની દશા વળતી ગઈ. તેનો પતિ વગર દવાએ સાજો થઈ ફરી પાછો લોટ માંગવા જવા નીકળ્યો. 9 રવિવાર પૂરા થતાં બ્રાહ્મણીએ પૂર્ણ શ્રદ્ધાથી વ્રતનું ઉજવણું કર્યું. મધરાત થતાં બ્રાહ્મણીને સપનામાં પેલી ગંધાતી ગોબરી ડોશી આવી.
બ્રાહ્મણી કાંઈક કહે તે પહેલાં જ ડોશીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કર્યું. તે બીજી કોઈ નહીં પણ સાક્ષાત મા ચામુંડા હતા. ચામુંડા માના અદ્ભુત અને અલૌકિક સ્વરૂપના દર્શન કરી બ્રાહ્મણી કૃતાર્થ થઈ ગઈ. મા ચામુંડા બોલ્યા, બેટી, તે પૂર્ણ ભક્તિભાવથી મારું વ્રત કર્યું છે. હું તારા પર પ્રસન્ન થઈ છું. તારા ઘરના જમણા ખૂણે ખાડો ખોદજે. તારી 7 પેઢીઓ ખાય તો પણ ન ખૂટે તેટલું ધન તને મળશે. બ્રાહ્મણી સપનામાં જ બોલી, મા ચામુંડા, તમે જો મારા વ્રતથી ખરેખર પ્રસન્ન થયા હો તો મને સંતાન સુખ આપો. મારું વાંઝિયાપણું ટાળો. દીકરી, તારા પૂર્વજન્મોને કારણે તારે 7 ભવ સુધી વંધ્યત્વ ભોગવવાનું હતું, પરંતુ મારા વ્રતના પ્રભાવે તારા તમામ પાપોનો ક્ષય થયો છે. તને સર્વગુણ સંપન્ન પુત્ર થશે. દીકરી, હજુ પણ કાંઈ જોઈતું હોય તો માગી લે. માં, તમે તો દયાના સાગર છો. અજાણતા રામજી અને જયા બહેનથી જે અપરાધ થયો છે તેની ક્ષમા આપો. ચામુંડા માં બોલ્યા, દીકરી, કરેલા કર્મો સૌએ ભોગવવા પડે છે. છતાં તું મારા નામનો પ્રસાદ જયાને ખવડાવજે, જેથી તેનો ગાંડપણ દૂર થશે. પછી તેને તું મારું વ્રત કરવાનું કહેજે, જેથી સૌ સારા વાના થશે. આમ કહી ચામુંડામાં અંતર્ધ્યાન થઈ ગયા. સવારે બ્રાહ્મણીએ પોતાના પતિને સ્વપ્નની વાત કરી. ઘરના જમણા ખૂણામાં ખોદ્યું તો હીરા મોતી અને સોના મોરથી ભરેલા ચરો મળી આવ્યા. રાતોરાત બ્રાહ્મણ કરોડપતિ બની ગયો. એણે રામજી શેઠની હવેલી ખરીદી ત્યાં સદાવ્રત ચાલુ કર્યું. બ્રાહ્મણીએ જયાને મા ચામુંડાનો પ્રસાદ આપ્યો એટલે તે સાજી થઈ ગઈ. તેણે જયાને પોતાને ઘેર રાખી મા ચામુંડાનું વ્રત કરાવ્યું. હવે જયાની શાન ઠેકાણે આવી ગઈ. તેનું બધું જ અભિમાન ઉતરી ગયું. બ્રાહ્મણીએ જયા પાસે વ્રતનું ઉજવણું કરાવ્યું. જયાએ કરેલા વ્રતને પ્રભાવે એનો પતિ રામજી જેલમાંથી છૂટી ગયો. એની પુત્રીનો કોઢ મટી ગયો અને દવાખાનામાં પડેલો દીકરો ઝડપથી સાજો થઈ ગયો. સમય જતાં બ્રાહ્મણીને સારા દિવસો રહ્યા. 9 માસ પૂરા થતાં તેણે દેવ જેવા રૂપાળા દીકરાને જન્મ આપ્યો. તેઓ આજીવનમાં ચામુંડાની ભક્તિ કરવા લાગ્યા. હે મા ચામુંડા, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો. બોલો મા ચામુંડા માની જય.